ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર 7 પ્રત્યાવર્તી પ્રવાહ શુદ્ધ ગુજરાતી છે જેનું ઇંગ્લિશ નામ છે એસી કરંટ. ઓકે, એસી કરંટ. આ જે એસી કરંટ છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. એનું ફૂલ ફોર્મ જો તો એને કહેવાય અલ્ટરનેટિંગ કરંટ. ઓકે, યસ. તો અહીંયા જે પ્રત્યાવર્તી એટલે એને અલ્ટરનેટિંગ કહેવાય. ઓકે, સી ફોર કરંટ. અને અહીંયા પણ કરંટ લખશું, બરાબર કે નહીં? મુખ્યત્વે આપણે જોવા જઈએ તો પ્રવાહ બે પ્રકારના. પહેલો જે પ્રકાર છે એ ડીસી પ્રવાહ અને બીજું છે એને આપણે કહેશું એસી પ્રવાહ. તો એસી પ્રવાહ અને ડીસી પ્રવાહ આ બંને પ્રવાહ એ પ્રવાહના બે પ્રકાર છે. એટલે કે ડીસી પ્રવાહ છે એ પ્રવાહ આ રીતનો હોય કે જે સમય સાથે બદલાતો ન હોય. ઓકે, કોન્સ્ટન્ટ રહેતો હોય. અને એસી પ્રવાહ છે એ આ રીતે હોય કે જે સમય સાથે બદલાતો હોય. અને સમય સાથે છે એવું કહી શકીએ કે સાઇન કે કોસાઇન વિધેય અનુસાર બદલાય છે. ઓકે, સાઇન કે કોસાઇન વિધેય અનુસાર બદલાય છે. એટલે કે એમ કે ને કે ઉલટ સુલટ પ્રવાહ પણ કહેવાય. શું કહેવાય આને? એક એવો શબ્દ છે ને, આજથી લગભગ 2 વર્ષ પહેલા ઉલટ સુલટ પ્રવાહ એવો શબ્દ વાપર્યો હતો. ઉલટ સુલટ પ્રવાહ એટલે બીજું કઈ નહીં, એને એસી પ્રવાહ જ કહેવાય. ઓકે મિત્રો, તો હવે મિત્રો આપણે અભ્યાસ આ એસી પ્રવાહનો કરવાનો છે. તમને એમ થાય કે સર કેમ એસી પ્રવાહ ડીસી પ્રવાહનો તો અભ્યાસ છે કે અમારે આવતો જ નથી. પણ એસી પ્રવાહના કેટલાક મિત્રો ફાયદા છે. પહેલો ફાયદો કે એક તો એસી પ્રવાહ છે બધા જ ઉપકરણો, ઘરના બધા જ ઉપકરણો એ એસી પ્રવાહ પર કામ કરે છે. ઓકે, બીજી વસ્તુ, કેમ એસી પ્રવાહ જ ડીસી ઉપર કામ ન કરી શકે? કરી શકે મિત્રો, એવું નથી. પણ હું તમને એમ કહું કે ક્યારેક જો પ્રવાહ વધી ગયો અને ઈ તમે સીધો કોઈ ઉપકરણને આપો તો ઉપકરણ છે એ શું થાય છે, એની અંદરની કોઇલ બળી જાય, એની અંદર કંઈક ખામી ઉત્પન્ન થાય. ઓકે, એટલે ડીસી પ્રવાહ મોટે ભાગે ઉપયોગમાં નથી લેવાતો. ઉપયોગમાં કોણ લેવાય છે? એસી પ્રવાહ. એસી પ્રવાહનો મુખ્ય ફાયદો એ છે મુખ્ય કારણ, પહેલું જે કારણ છે મિત્રો, એ કારણ શું છે? પહેલું કારણ આ છે કે વોલ્ટેજ વધારી કે ઘટાડી શકાય છે. ઓકે, તમે એમ કહેશો સર આ વોલ્ટેજ વધારી ઘટાડી શકાય છે એ કઈ રીતે કહી શકો? તો વોલ્ટેજ વધારવા અને ઘટાડવા માટે ટ્રાન્સફોર્મર વપરાય છે. આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક. વિશેષ ચર્ચા હું ત્યારે કરીશ. વોલ્ટેજ વધારવા માટે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર વપરાય છે, વોલ્ટેજ ઘટાડવા માટે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર વપરાય છે. અને બીજી વસ્તુ કે એક પ્રકારની ઉર્જાનું બીજી પ્રકારની ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે.
એટલે ઘણા બધા ફાયદા છે. આ ડીસી માં આવું આપણને ન મળે. ડીસી માં ઘટાડો તો એ એક કોન્સ્ટન્ટ ઘટે છે, પછી આપણે એને વધારવું હોય તો વધારી શકીએ નહીં. પણ એસીમાં આપણને મુખ્ય કોઈ પણ કંપની ઉપકરણ બનાવતી હોય એની ઉપર જોજો કે 230 વોલ્ટ અને 50 હર્ટ્ઝ એની આવૃત્તિ છે. ગયા લેક્ચરમાં એસી જનરેટરમાં જોયું હતું ને, ભારતમાં 50 હર્ટ્ઝ આવૃત્તિ વપરાય છે. તો જે 230 વોલ્ટ છે ને મિત્રો, એ આપણો એસી વોલ્ટેજ છે, એની ઉપર એ કાર્ય કરે છે. અને એના મુખ્ય ફાયદા આ છે. એટલે મોટા ભાગની કંપનીઓ મોટા ભાગના સાધનો બનાવશે એ એસી કરંટ ઉપર કાર્યરત હોય એવા બનાવશે. ઓકે, હવે આ જે એસી પ્રવાહ વહે તો એની માટે એસી વોલ્ટેજ જોઈએ મિત્રો. તો હવે આપણે એ એસી વોલ્ટેજનો અભ્યાસ કરવાનો છે કે આમ તો તમને ખબર છે કે કોઈ પણ પ્રવાહ વહે તો એને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈએ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એસી વોલ્ટેજની આપણે વાત કરીએ છીએ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ એક પ્રકારનો વોલ્ટેજ કહેવાય અને એસી કરંટ વહે છે એટલે એને આપણે શું નામ દઈશું? એસી વોલ્ટેજ. બધાને ખબર પડી ગઈ કે આને ઉલટ સુલટ વોલ્ટેજ પણ કહેવાય, કારણ કે ઉલટ સુલટ પ્રવાહ પણ કહેવામાં આવે છે. ઉલટ સુલટ, બરાબર કે આ ઓલા જિંદગીના ચડાવ ઉતાર જેવો ગ્રાફ છે. ક્યારેક સમય આપણો એવો હોય કે ગ્રાફ ઊંચો, ક્યારેક લેવલે આવી જાય અને ક્યારેક માઇનસમાં જતા રહીએ. માઇનસ નેગેટિવ સિસ્ટમ તો હવે તમને બધાને ખબર છે, ગમે તે કોમ્પિટિટિવ એક્ઝામ જો નેગેટિવ સિસ્ટમ હોય જ. ઓકે, તો પ્લસ અને માઇનસ આગળ આપણે ચર્ચા કરશું કે એનો જે સરેરાશ છે એ શૂન્ય થાય છે. કેમ કે અહીંયા પ્લસ છે અને અહીંયા શું છે? માઇનસ. આનો સરેરાશ લેશો તો કેવો થઈ જશે? એ શૂન્ય થઈ જશે. તો મિત્રો હવે આપણે 2 મિનિટ તમે આની ઉપર નજર નાખી જાઓ, એક વખત આમ વાંચી જાઓ. આમ તો તમને બધાને ખબર છે. ઓકે મિત્રો, ઓકે, તો એસી વોલ્ટેજ અને એસી પ્રવાહની આપણે હવે શરૂઆત કરીએ. એક પ્રસ્તાવના હતી. હવે આપણે જોશું એસી વોલ્ટેજ અને એસી પ્રવાહ. અચ્છા, ચલો એસી વોલ્ટેજ અને એસી પ્રવાહને સમજવા માટે આપણે અહીંયા એક ઉદાહરણ લઈએ કે અહીંયા જે લાગુ પાડેલ વોલ્ટેજ છે એ વોલ્ટેજ એસી વોલ્ટેજ છે મિત્રો, અને એ અવરોધના બે છેડા વચ્ચે આપણે લાગુ પાડેલ છે. ઓકે, હવે અહીંયા હું કિર્ચોફનો નિયમ વાપરું તો કિર્ચોફનો બીજો નિયમ છે એ આપણે એવું કહી શકીએ કે કિર્ચોફના બીજા નિયમોથી સિગ્મા E ઓફ t ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે સમય સાથે બદલાતો જતો વોલ્ટેજ છે એનો સરવાળો તમે કરશો તો શું થાય? શૂન્ય. કિર્ચોફના બીજા નિયમમાં આપણે આ જ કામ કર્યું હતું કે નહીં? ઓકે, E ઓફ, જો બ્રેકેટમાં t એટલે હવે સમય સાથે બદલાતા પ્રવાહની વાત કરવાની છે મિત્રો, કે જે એસી પ્રવાહ તરફ આપણને ઈશારો કરે છે, એસી વોલ્ટેજ તરફ આપણને ઈશારો કરે છે. તો આ જે એસી વોલ્ટેજ છે મિત્રો, એને આપણે કહી દઈશું V. ઓકે, એને અવરોધના બે છેડા વચ્ચે અપ્લાય કરવામાં આવે છે. તો મિત્રો હવે હું તમને એમ કહું કે આ જે V ઇઝ ઇક્વલ ટુ હું લખી શકું Vm sin omega t. V ઇઝ ઇક્વલ ટુ Vm sin omega t. આ વસ્તુ આપણે એસી જનરેટરમાં મેળવી ગયા છે. E ઇઝ ઇક્વલ ટુ E0 sin omega t. E0 ને શું કહેવામાં આવે છે? મહત્તમ વોલ્ટેજ કહેવામાં આવે. શું કહેશું આપણે મિત્રો? મહત્તમ વોલ્ટેજ. અને અહીંથી જ્યારે પ્રવાહ પસાર થાય મિત્રો, ત્યારે આના બે છેડા વચ્ચે જે વોલ્ટેજ છે એ V ઇઝ ઇક્વલ ટુ હું લખી શકું I. ઓકે, ચલો હવે આપણે કિર્ચોફના બીજા નિયમ મુજબ આ બંધ ગાળામાં આપણે નિયમ લાગુ પાડીએ તો આ રીતે લખી શકીએ V ઇઝ ઇક્વલ ટુ IR. ઓકે, આ V છે, આ V છે, આને બે છેડા વચ્ચે વોલ્ટેજ પૂરો પાડીએ. V બરાબર હું લખી શકું Vm sin omega t ઇઝ ઇક્વલ ટુ IR.
તો I ઇઝ ઇક્વલ ટુ શું થશે Vm અપોન R sin ઓમેગા t. ઓકે, Vm એટલે મહત્તમ કંપ વિસ્તાર. Vm બરાબર વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય અને વોલ્ટેજનો મહત્તમ કંપ વિસ્તાર પણ કહી શકો. તો Im બરાબર શું થશે? Im બરાબર Vm અપોન R, જેને પ્રવાહનો મહત્તમ કંપ વિસ્તાર કહેવામાં આવે. મહત્તમ મૂલ્ય પણ કહી શકો. મહત્તમ મૂલ્યને ગ્રાફમાં જો ગ્રાફની દ્રષ્ટિએ તમે કહેતા હોય તો મહત્તમ મૂલ્ય હંમેશા ટોચ ઉપર જ હોય, એટલે કંપ વિસ્તાર પણ કહેવાય. મહત્તમ કંપ વિસ્તાર. ઓકે, ચલો બધાને માઇન્ડમાં ક્લિયર થઈ ગયું છે. તો Im ઇઝ ઇક્વલ ટુ Vm અપોન R. આ કોના જેવું લાગે? ડીસી પ્રવાહ છે, I ઇઝ ઇક્વલ ટુ V અપોન R, એના જેવું લાગે. બંને સામ્યતા ધરાવે છે, સૂત્રમાં એવું ખાસ ડિફરન્સ નથી. ઓકે, હવે મિત્રો આનો ગ્રાફ, બંનેના ફેઝ સમાન છે, સાઇન અને અહીંયા પણ સાઇન. તો ગ્રાફ કંઈક આ રીતે છે, સમય સાથે બદલાતો જતો ગ્રાફ દોરીએ. V અને I. ઓકે, અને અહીંયા સમય. Vm upon R છે, એટલું ધ્યાન રાખજો. આ શું છે? Vm upon R. ઓકે, એટલે કે પ્રવાહનો જે કંપ વિસ્તાર છે ને, એ વોલ્ટેજના કંપ વિસ્તાર કરતા કંઈક નાનો છે, ભાગાકારમાં R છે. એટલે આપણે આમ કળા સમાન છે, એટલે બંને એકારે મહત્તમ થશે, બંને એકારે શૂન્ય થશે. ઓકે, બંનેની કળા કેવી છે? સમાન છે. આ એનો મહત્તમ Im અને આ શું થશે? Vm. ઓકે, જગ્યા લખું છું, સમજી જજો. આ Im અને આ બંનેની કળા કેવી છે? સમાન છે. યસ. હવે હું એમ કહું કે મારે આ સરેરાશ મૂલ્ય મેળવવું છે. હવે ચર્ચાને થોડી આપણે આગળ વધારીએ, સાથે સાથે લખતા રહેજો મિત્રો. આ જે સમીકરણ છે મિત્રો, આપણે I is equal to Im sin ઓમેગા t લખી શકીએ, બરાબર ને? આ આખું સમીકરણ છે કે જે પ્રવાહ સાઇન મુજબ બદલાય છે. Im is equal to we can say Vm upon R. હવે થોડું બીજું કામ કરશું કે તત્કાલીન પ્રવાહ અને સરેરાશ પ્રવાહ શૂન્ય થાય. એટલે હું એમ કહું કે ઉલટ સુલટ પ્રવાહ છે, તો અહીંયા એ ધન છે, અહીંયા શું છે? ઋણ છે, બરાબર ને? એટલે અહીંયા +1 છે, અહીંયા -1 છે. એટલે એનો સરેરાશ તમે લ્યો, +1 -1 ડિવાઈડ બાય 2 એટલે 0 થઈ જશે. એટલે સરેરાશ પ્રવાહ અને તત્કાલીન પ્રવાહ શૂન્ય છે. તો આમ પણ કહી શકીએ કે સરેરાશ એસી વોલ્ટેજ પણ શૂન્ય થાય, બરાબર? સરેરાશ એસી વોલ્ટેજ પણ કેવા થશે? શૂન્ય થશે. પણ હવે મિત્રો આપણી આગળ ચર્ચા શું છે? પરંતુ સરેરાશ પ્રવાહ સરેરાશ પાવર શૂન્ય થશે નહીં. કેમ? તમે બધા કહેશો સર સરેરાશ પ્રવાહ તો શૂન્ય થઈ ગયો, કેમ સરેરાશ પાવર શૂન્ય ન થયો? પાવર, યસ. તો હવે એ ચર્ચા આપણે અહીંયા શરૂ કરીએ. સરેરાશ પાવર મેળવવાનો છે. તો P ઇઝ ઇક્વલ ટુ આપણું સૂત્ર છે ડીસી માટે I²R. તો પાવર છે ને મિત્રો, એ હું કહી શકું કે પાવર, જો P ચલે છે, હું I² લખી શકું કે નહીં? તો પાવર એ I પર નહીં પરંતુ I² પર આધાર રાખે છે.
પાવર i પર નહીં. તમે i સ્ક્વેર છે હું એમ કહું +1 ને -1 છે તો -1 નો સ્ક્વેર કરો તો પ્લસ થઈ જાય, બરાબર કે નહીં? તો અહીંયા જો i ઉપર આધાર રાખતો હોય તો હું કહી શકું કે તત્કાલીન પ્રવાહ સરેરાશ પ્રવાહ 0 છે મિત્રો, એટલે એ 0 થઈ જાય. પણ એ i સ્ક્વેર ઉપર આધાર રાખે છે એટલે i ગમે તે હોય, ધન ઋણ ગમે તે હોય, એ અંતે તો શું થઈ જવાનો છે? ધન જ થઈ જવાનો છે. એટલે સરેરાશ પ્રવાહ 0 હોય, વોલ્ટેજ 0 હોય તો પાવર 0 હોય નહીં મિત્રો. ઓકે, એનું રીઝન આ છે કે એ i ઉપર નહીં, i સ્ક્વેર ઉપર આધાર રાખે છે. તો મિત્રો હવે નેક્સ્ટ ટોપિક જે છે ને એ આપણે સરેરાશ પાવર મેળવવાનો છે. ઓકે, નેક્સ્ટ ટોપિક છે એ આપણે શું મેળવશું? સરેરાશ પાવર. તો નેક્સ્ટ મુદ્દો સરેરાશ પાવર. બોર્ડની દ્રષ્ટિએ થોડો આઈપી છે. ઓકે, એટલે ધ્યાન રાખો. તો મિત્રો સરેરાશ પાવર છે P is equal to, ચલો હું અહીંયા એક તો આપણું મેઇન ડીસી પ્રવાહનું સૂત્ર P is equal to I square R છે. પણ જ્યારે સરેરાશ લઉં તો એક બાર લખું. I બરાબર હું લખી શકું I am sin, અચ્છા I square sin square omega t into R. ઓકે, પણ મિત્રો ઓકે અહીંયા હું નિશાની હેઠળ, પણ હવે હું સરેરાશ લઉં તો મિત્રો મારે અહીંયા બધાનું પણ સરેરાશ લેવું પડે મિત્રો. યસ, તો P બાર I મહત્તમ મૂલ્ય છે એટલે અચળ છે, R હંમેશા અચળ જ રહે. અહીંયા યસ, આપણે સરેરાશ કોનું લેવાનું છે? sin સ્ક્વેર ઓમેગા t. હવે આ જે sin સ્ક્વેર ઓમેગા t છે, અચ્છા કોઈ પણ સમય ઉપર આધારિત પદ હોય તો એનું સરેરાશ મૂલ્ય કેમ લેવું? તો એનું સરેરાશ મૂલ્ય આપણે એક પૂર્ણ ચક્ર, ઓકે અહીંયા આપણે શબ્દ ઉમેરી દઈએ છીએ. સરેરાશ પ્રવાહ 0 હોય છે પણ એક પૂર્ણ ચક્ર દરમિયાન, ઓકે એક પૂર્ણ ચક્ર દરમિયાન મિત્રો સરેરાશ પ્રવાહ 0 હોય છે. તો એક પૂર્ણ ચક્ર એટલે શું થાય કે ભાઈ એક દોલન પૂરું કરવા માટે જે સમય લાગે છે મિત્રો એ t જેટલો હોય છે, એના આવર્તકાળ જેટલો હોય છે. એટલે આપણે આમ કરી શકીએ 1/t 0 થી 2π લખીશું આપણે. અહીંયા થશે sin સ્ક્વેર, અચ્છા sin સ્ક્વેર ઓમેગા t બરાબર શું થશે? 1/2, it is 1 minus cos 2 omega. ઓકે, યસ. આ sin નું હજી આપણે શું કર્યું છે? સંકલન હજી નથી કર્યું મિત્રો. તો અહીંયા આપણે ઓકે સંકલન હજી આપણે કરશું 1/t 0 થી 2π, 2 ને હું બહાર લઈ લઉં છું. હવે આપણે એનું સંકલન કરીએ મિત્રો. તો સંકલન છે એ તો 1 નું સંકલન શું થશે? t ની સાપેક્ષે સંકલન કરવાનું છે, બરાબર ને? એટલે અહીંયા આપણે 1/2 તો બહાર આવી ગયું, અહીંયા 2t, બરાબર ને? તો t ની સાપેક્ષે સંકલન કરીએ તો અહીંયા થશે t. ઓકે, એન્ડ હિયર t નું સંકલન. હવે cos ઓમેગા 2 ઓમેગા t નું સંકલન કરીએ તો cos 2 ઓમેગા t નું સંકલન શું થશે? sin 2 ઓમેગા t ડિવાઇડ બાય t ના સહગુણકમાં શું છે? 2 ઓમેગા. એ છેદમાં આવશે સંકલનમાં. અને લિમિટ શું છે મિત્રોમાં? 0 થી t ની લિમિટ છે. અચ્છા, લિમિટ આપણે 0 થી t ની લઈએ, બરાબર કે નહીં? ઓકે, તો અહીંયા થશે 1/2t t ની જગ્યાએ t, t ની જગ્યાએ 0 એટલે t - 0 એટલે 0. હા મિત્રો, અહીંયા તમે જુઓ તો t ની જગ્યાએ t, ઓકે, અને અહીંયા 0 થઈ જશે. બીજી મારે તમને વાત ઈ કરવી છે. ઓકે, ચલો t ની જગ્યાએ હું t મૂકી દઉં છું 2 ઓમેગા t, ઓકે, upon 2 ઓમેગા. અચ્છા મિત્રો, હવે અહીંયા 0 મૂકીશ તો sin 0 બરાબર 0 થઈ જશે, થઈ જાય. ઓકે, તો આગળ વધીએ આપણે 1/2t t minus sin
2 into 2 pi upon t ઓમેગા બરાબર મૂકી શકું into t અને upon શું થશે 2. તો મિત્રો t થઈ ગયા કેન્સલ. 2 into 2 pi એટલે 4 pi ને sin 4 pi બરાબર 0 થઈ જાય એટલે આ પદ આખું 0 થઈ જશે. તો અહીંયા આપણી પાસે sin square omega t is equal to 1 upon 2t t minus 0 આખું પદ જ 0 થઈ ગયું છે. tt કેન્સલ કરી દો અહીંયા તો અહીંયા થશે 1/2. જો મિત્રો sin omega t લીધું હોત ને સ્ક્વેર નો હોત તો એ 0 જ થઈ જાય કારણ કે અહીંયા સ્ક્વેર છે એટલે 1/2 આવે. sin omega t cos omega t એનું સરેરાશ લેશો તો શૂન્ય થઈ જાય. આ વસ્તુ આપણે તરંગ ચેપ્ટરમાં જોઈ ગયા છીએ. હવે તમારે આ તો મેં પ્રોસેસ કરી છે, આ થિયરીમાં લખવાની જરૂર નથી, બરાબર ને? યાદ રાખવાનું છે sin square omega t હોય કે cos square omega t હોય એનું સરેરાશ લેવાનું આવે તો 1/2 થાય. sin omega t હોય કે cos omega t હોય એનું સરેરાશ લેવાનું આવે તો 0 થઈ જાય. હવે મારે સૂત્રમાં અહીંયા મને સરેરાશ પાવર મળશે. હવે હું sin square omega t ની જગ્યાએ મૂકી શકું મિત્રો. તો im square into r, this is 1/2. તો અહીંયા શું થશે? im square by 2 into r. તો આ થઈ ગયું સરેરાશ પાવર. હવે તમે એમ વિચાર કરતા હશો કે સર હવે આ સરેરાશ પાવર શૂન્ય નથી, સમજાઈ ગયું અમને, પણ હવે પ્રવાહનું કેમ કરશું? તો મિત્રો જ્યારે ઉલટ સુલટ એટલે કે એસી પ્રવાહ વહેતો હોય ને ત્યારે જ્યારે પાવરની ગણતરી કરવામાં આવે છે ને ત્યારે એક આ શબ્દ વાપરવામાં આવે છે, આને કહેવામાં આવે છે, અને સરખાવો તો જે p s is equal to I square into r. પણ મિત્રો જ્યારે આ સરેરાશ પાવરની વાત કરીએ ત્યારે IRMS લેવામાં આવે છે. કે યાદ આવે વાયુના ગતિવાદમાં આપણે VRMS જોયું હતું કે નહીં? કે જ્યારે કોઈ પરફેક્ટલી વસ્તુ, હું એમ કહું પ્રવાહ ઉલટ સુલટ છે, એને માપવા માટે જે એમીટર વાપરશું એ એમીટર કયા સિદ્ધાંત ઉપર કામ કરશે? RMS. RMS ને શું કહેવાય? રૂટ મીન સ્ક્વેર. ઓકે મિત્રો? યસ. તો અહીંયા આ બંનેને સરખાવો મિત્રો. તો IRMS is equal to I square RMS is equal to IM square upon 2 અને IRMS is equal to શું થાય? IM બંને બાજુ વર્ગમૂળ લઈ લો એટલે √2. તો આ સૂત્ર યાદ રાખવાનું છે, જે RMS પ્રવાહનું સૂત્ર આપણને મળ્યું. શું મળ્યું? RMS. તો RMS પ્રવાહ મળ્યો તો VRMS પણ આમ જ મળે ને મિત્રો? VRMS is equal to આમ થાય IRMS into R. થાય કે નહીં? પણ મહત્તમ પ્રવાહના સ્વરૂપમાં આપણે જો મેળવવું હોય તો આ થશે મહત્તમ વોલ્ટેજના સ્વરૂપમાં Vm એક્ઝેક્ટલી આની જેમ જ છે. ઓકે, એક્ઝેક્ટલી કેવું છે? આની જેવું જ છે. તો VRMS is equal to હું કહી શકું Vm upon √2. ઓકે મિત્રો, તો હવે બધાને યસ. તો આ થઈ ગયું આપણું સરેરાશ પાવર. સરેરાશ પાવરને આપણે P બાર d સ્ક્વેર RMS upon r મુજબ દર્શાવી શકીએ. જે ડીસી પાવર જે છે એનું સૂત્ર છે, તત્કાલીન પાવર છે એનું સૂત્ર છે, એની જેમ જ લખી શકીએ. પછી P બાર is equal to આમ પણ લખી શકીએ VI એટલે VRMS into IRMS. ઓકે મિત્રો, એક્ઝેક્ટલી આપણે એમ જ લખી શકીએ, જે આપણે એની ચર્ચા કરવાની છે. ઓકે, સરેરાશ પાવરની ચર્ચા કરશું, પણ આ એક એસી પ્રવાહ અને એસી વોલ્ટેજ બંનેને ભેગું દર્શાવતો એક પાવર છે. ઓકે, જે આપણને એસી પાવર કહેવામાં આવે છે. ઓકે, તો આજે ચર્ચા કરી એ એક વખત વ્યવસ્થિત લખીને બધું જ મોઢે કરી નાખવાનું, આને સમજવાનો પ્રયત્ન કરવાનો. જેને પ્રોબ્લેમ પડે એને કોઈ વાંધો નથી, સીધું યાદ રાખી લેજો મેં તમને કીધું છે એ રીતે. ઓકે, ચલો હવે આપણે એના સમ ગણીએ મિત્રો. સમ બહુ જ સિમ્પલ છે.
આપણે ઉદાહરણ નંબર 1 જોઈએ છે 7.1. સહેલું છે ઉદાહરણ 7.1. શું કે છે 7.1 મિત્રો? આપણને 220 વોલ્ટ સપ્લાય. હવે ધ્યાન રાખજો, જ્યારે પણ હવે આપણને સપ્લાયની વાત કરે ને, એ વોલ્ટેજ એ કહેવાય અને આરએમએસ વોલ્ટેજ પણ કહેવાય. ઓકે, કદાચ આ શબ્દનો ઉપયોગ ન કર્યો હોય તો આપણે સમજી લેવાનું એ આરએમએસ વોલ્ટેજ છે, જે 220 વોલ્ટ છે. એન્ડ વિદ્યુત બલ્બ P બરાબર 100 વોટનું રેટિંગ ધરાવે છે, એટલે એના પાવર કેટલા છે? 100 વોટ. આ ખરેખર પાવર P બાર કહેવાય. તો બલ્બનો અવરોધ મેળવો તો P બાર સૂત્ર લગાડો, V²/R મળી ગયો આપણને. R V²/R. સોરી, P બાર. અહીંયા RMS પણ લખી શકો તો 220 × 220 એના છેદમાં 100. આ હિસાબ કરશો તો જવાબ 484 આવશે. ઓકે, અને પછી એવું કીધું છે કે સ્ત્રોત વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય તો VRMS ઇઝ ઇક્વલ ટુ છે કે નહીં આપણું સૂત્ર Vm/√2. જો મહત્તમ મૂલ્ય એટલે Vm, હા, અને Vm ને કરતા તરીકે બનાવવાનું છે આપણે તો √2 VRMS થાય કે Vm મેળવવાનું સામેની બાજુ ગુણી નાખો તો VRMS કેટલું છે? આપણને VRMS આપ્યું છે ને, જે સપ્લાય વોલ્ટેજ છે એને જ VRMS ગણશું આપણે, એને ગુણ્યા 220. તો જવાબ છે એ આપણો 311 મળવાનો છે. ઓકે, આગળ જોઈએ. બલ્બમાંથી વહેતો પ્રવાહ જે RMS. યસ, જો સપ્લાય વોલ્ટેજ જો AC હોય તો બલ્બમાંથી વહેતો પ્રવાહ પણ AC જ હોય. તો આપણે RMS મૂલ્ય મેળવવું હોય તો IRMS = Im/√2. ઓકે, અધરવાઇઝ આપણે યસ આ કામ કરી શકીએ કે નહીં? VRMS/R બે કામ કરી શકીએ, બેમાં જવાબ આવી જશે, બરાબર કે નહીં? જો Im એટલે આપણને મહત્તમ મૂલ્ય પ્રવાહનું નથી આપ્યું છે નહીં, તો આપણે શું કરશું? VRMS/R મુજબ એ કામ કરી શકો, 220 અને એના છેદમાં R બરાબર કેટલું છે? 484. બરાબર ને? આ કામ કરો તોય જવાબ કેટલો આવશે? 0.404. ટેક્સ્ટ બુકમાં આ રીતે છે, P બાર = VRMS × IRMS. તો IRMS બરાબર શું થશે? 100 / 220. P બાર P = VI નો ઉપયોગ કરીને પણ ગણી શકો તોય જવાબ આવી જશે 0. ઓકે, 454 આવડે છે સહેલો? યસ. તો મિત્રો, સ્વાધ્યાયનો બીજો દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. જો હું તમને સમજાવી દઉં છું. 7.2 AC સપ્લાયના વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય. મિત્રો, આમાં તમારે ધ્યાન શું રાખવાનું છે કે મહત્તમ મૂલ્ય હશે ને તો કઈ દીધું હશે, નહીતર એકલું વોલ્ટેજ દીધું હોય ને તો એ હંમેશા VRMS કહેવાય. કેટલું છે? 300 વોલ્ટ. તો RMS વોલ્ટેજ કેટલો હોય? VRMS = Vm/√2. AC પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય 10 એમ્પિયર છે. લ્યો, આપણને IRMS બરાબર આ વખતે આપ્યું છે. જો કહી દીધું છે તો વાંધો નહીં, ન કીધું હોય તો આપણે IRMS લઈ લેવાનું. મહત્તમ મૂલ્ય માટે આપણને અંદર મહત્તમ શબ્દ લખેલો હશે. તો મહત્તમ મૂલ્ય કેટલું? સિમ્પલ, Im ને કરતા તરીકે બનાવશો તો √2 × IRMS. તો 1.41 એને ગુણ્યા 10 એટલે 14.1 એમ્પિયર. ઓકે, તો જવાબ આવી જાય. આ 300 છે એ 300 ના છેદમાં 1.41 ઈ કરશો એટલે એનો જવાબ આવી જશે. એકમ લખવાનો ભૂલવાનો નહીં, નહીતર માર્ક કપાય. ઓકે, તો મિત્રો, આટલી ચર્ચા છે એ આપણે કરી. વ્યવસ્થિત જો આ ચેપ્ટરમાં કામ કરજો. ચેપ્ટર ખૂબ જ સહેલું છે, ચેપ્ટર અઘરું નથી. પણ અઘરું ક્યારે બનશે? તમે સાથે સાથે વર્ક નહીં કરો ત્યારે બનશે. ઓકે મિત્રો, થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ ટાઈમ આગળ વધશું. આટલે સુધી રાખીએ છીએ. ઓકે, ગુડ બાય.